નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ હાપીમાં. મિત્રો, આજે આપણે એપ્રિલ મહિનાના 2020 કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું, જેમાં આજે આપણે પાર્ટ નંબર 4 જોઈશું. દરેક મહિનાની અંદર આપણે 4 પાર્ટ મૂકતા હોય છે કરંટ અફેર્સના. આજે એપ્રિલ મહિનાનો ચોથો પાર્ટ છે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન: વિશ્વ પુસ્તક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 23 એપ્રિલ ના રોજ. ભારતમાં દર વર્ષે પુસ્તક સપ્તાહ ક્યારે ઉજવાય છે? 14 થી 20 નવેમ્બરના રોજ. ભારત સરકારે વિશ્વ પુસ્તક દિન ઉજવવાની માન્યતા ક્યારે આપી? તો 2001થી આની માન્યતા આપવામાં આવી છે. ફેસબુક રિલાયન્સ જીઓમાં કેટલા કરોડનું રોકાણ કરશે? એટલે કે ફેસબુક રિલાયન્સ જીઓમાં કેટલા કરોડનું રોકાણ કરશે? 43,574 કરોડ, એટલે કે તેમનો હિસ્સો 9.99% થશે. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2020માં ભારતનો ક્રમ કયો રહ્યો? 142મો. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 24 એપ્રિલના રોજ. સાતમો ક્વેશ્ચન: સૌ પ્રથમવાર પંચાયતી રાજ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો સૌ પ્રથમવાર 2010માં પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહન સિંહ દ્વારા સૌ પ્રથમવાર પંચાયતી રાજ ઉજવવામાં આવ્યો હતો. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને IM બેડમિન્ટન અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડરના રૂપમાં કોને સામેલ કરે? PV સિંધુ. ઇન્ટરનેશનલ મોટરસાયકલ મેન્યુફેક્ચર એસોસિએશનના અધ્યક્ષ કોણ બનશે? રાકેશ શર્મા. કમળ આકારનું વિશ્વનું સૌથી મોટું ફૂટબોલ સ્ટેડિયમ ક્યાં બનશે? તો ચીનમાં ઝુઆંગઝુમાં બનશે. 11મા નંબરનો ક્વેશ્ચન: રાષ્ટ્રીય કાર્યક્રમ વિદ્યાદાન 2.0 કાર્યક્રમ કોને લોન્ચ કર્યો? કાર્યક્રમ માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે લોન્ચ કર્યો. રાજસ્થાન સરકારે ઓનલાઈન સારવાર માટે કઈ એપ બહાર પાડી? આયુ એવમ સેહત સાથી. વિશ્વ મલેરિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 25 એપ્રિલના રોજ. વિશ્વ મલેરિયા દિવસ ક્યારથી મનાવવામાં આવે છે? 2008થી. વિશ્વ મલેરિયા દિવસની 2020ની થીમ શું છે? ઝીરો મલેરિયા સ્ટાર્ટ્સ વિથ મી. આગળ બીજી માહિતી લઈએ વિશ્વ મલેરિયા દિવસ વિશે. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO દ્વારા 2008થી વિશ્વ મલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 44 આફ્રિકન દેશોના વડાઓએ મલેરિયાની નાબૂદી માટે અબુજા ઠરાવ પસાર કરી મલેરિયા નિયંત્રણ કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો. તેની યાદમાં દર વર્ષે 25 એપ્રિલે આફ્રિકન મલેરિયા દિવસ તરીકે 2001થી મનાવવાનું શરૂ કરાયું હતું. ત્યારબાદ WHO 2008થી સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. 2020ની થીમ છે ઝીરો મલેરિયા સ્ટાર્ટ્સ વિથ મી. વિશ્વ મચ્છર દિવસ 20 ઓગસ્ટ. મલેરિયા શબ્દ ઇટાલિયન ભાષા પરથી ઉતરી આવ્યો છે. મલેરિયાનું જીવનચક્ર સૌપ્રથમ રોનાલ્ડ રોસ નામના વૈજ્ઞાનિકે શોધ્યું. તે વાહકજન્ય રોગ છે. મલેરિયાના કુલ 4 પ્રકાર હોય છે: પ્લાઝ્મોડિયમ ફાલ્સિવેરમ ઝેરી મલેરિયા, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ સાદો મલેરિયા, તેમજ પ્લાઝ્મોડિયમ ઓવેલ અને પ્લાઝ્મોડિયમ મેલેરી. તે માદા એનોફિલિસ મચ્છરથી ફેલાય છે. મલેરિયા મુક્ત ગુજરાત 2022. જૂન મહિનાના આપણે મલેરિયામાં મહિના તરીકે ઉજવણી કરીએ છીએ. મલેરિયાની પ્રાથમિક સારવાર માટે ક્વિનાઇન ક્લોરોક્વિન નામની ગોળી આપવામાં આવે છે. રાષ્ટ્રીય મલેરિયા નિયંત્રણ કાર્યક્રમ NMCP 1953, રાષ્ટ્રીય મલેરિયા નાબૂદી પ્રોગ્રામ NMEP 1958 છે. હેલ્પલાઇન નંબર છે 104. આગળ જોઈએ. માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલે માય બુક માય ફ્રેન્ડ અભિયાન શરૂ કર્યું. કયું અભિયાન? માય બુક માય ફ્રેન્ડ. ભારતની પ્રથમ COVID-19 મોબાઈલ સેમ્પલ કલેક્શન લેબનું ઉદ્ઘાટન રક્ષામંત્રી રાજનાથસિંહે કર્યું, જે DRDO દ્વારા વિકસાવવામાં આવી છે. નેશનલ શિપિંગ બોર્ડના પ્રમુખ તરીકે માલિની શંકરની નિમણૂક કરવામાં આવી. ઈ ગ્રામ સ્વરાજ અને સ્વામિત્વ યોજના વિશે જોઈએ. તો ઈ ગ્રામ સ્વરાજ અને સ્વામિત્વ યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઈ ગ્રામ સ્વરાજ અને સ્વામિત્વ યોજના 24 એપ્રિલ 2020 પંચાયતી રાજ દિવસના રોજ લોકાર્પણ કરવામાં આવી. હાલ 6 રાજ્યમાં પ્રારંભ કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ. ઈ ગ્રામ સ્વરાજમાં શું છે? તો દેશની પંચાયતોનું એકીકૃત ડિજિટલ સંચાલન, વિકાસ કાર્ય અને જાણકારીનું ડિજિટલ પ્લેટફોર્મ. ગ્રામ પંચાયતની વિકાસની યોજના અને અમલવારી અને કેટલો ખર્ચ થયો. ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોની માહિતી રહેશે. સ્વામિત્વ યોજના, જેમાં સંપત્તિ અને માલિકીના હક માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જે સંપત્તિ ડ્રોન દ્વારા માપવામાં આવશે તેમના પ્રમાણપત્ર દસ્તાવેજ પણ આપવામાં આવશે. સંપત્તિ આધારે બેંક પાસેથી લોન પણ મેળવી શકાશે. જેમાં દરેક રાજ્યનું પંચાયતી વિભાગ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, સર્વે ઓફ ઇન્ડિયાને સાથે રાખશે. આગળનો ક્વેશ્ચન, આરોગ્ય કેન્દ્રમાં રસીની જાળવણી કયા તાપમાને કરવામાં આવે છે? તો 2 ડિગ્રી સેલ્સિયસથી 8 ડિગ્રી સેલ્સિયસ. RKSK એટલે શું? રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ. ઈ મમતા શું છે? તો સગર્ભા અને બાળકોની નોંધણી માટેનું સોફ્ટવેર છે. એમેઝોન કાર્યક્રમ ભારતમાં ક્યારે શરૂ થયો? ભારતમાં શરૂ કર્યો. એમેઝોને કયો કાર્યક્રમ ભારતમાં શરૂ કર્યો? લોકલ શોપ્સ ઓન અમેઝોન. કર્મચારી સુરક્ષા અને સ્વાસ્થ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 28 એપ્રિલના રોજ. જેની 2020ની થીમ શું છે? એટલે કે કર્મચારી સુરક્ષા અને સ્વાસ્થ્ય દિવસની 2020ની થીમ શું છે? તો સ્ટોપ ધ પેન્ડેમિક, સેફ્ટી એન્ડ હેલ્થ એટ વર્ક કેન સેવ લાઈફ. ચંદ્રનો પ્રથમ ડિજિટલ ભૂવૈજ્ઞાનિક નકશો કોણે લોન્ચ કર્યો? અમેરિકાએ. તાજેતરમાં પાકિસ્તાનના કયા મહિલા ક્રિકેટરે નિવૃત્તિ લીધી? તો સના મીરે. તાજેતરમાં પૃથ્વીની નજીકથી જે ઉલ્કાપિંડ સૂક્ષ્મગ્રહ પસાર થયો તેનું નામ શું છે? 1998 OR2 પસાર થયો. સિપ્રીના રિપોર્ટ અનુસાર વિશ્વમાં સૌથી વધુ સૈન્ય ખર્ચ કરવાવાળો દેશ કયો છે? તો અમેરિકા. બીજા નંબર ઉપર ચીન આવે છે અને ત્રીજા નંબર ઉપર ભારત આવશે. એરટેલ નેટવર્ક ક્ષમતા વધારવા માટે કોની સાથે સમજૂતા કર્યા? તો નોકિયા સાથે. તાજેતરમાં વિપોના રિપોર્ટ અનુસાર આંતરરાષ્ટ્રીય પેટન્ટ ફાઇલિંગમાં પ્રથમ સ્થાને કોણ છે? તો ચીન. ગાંધીજી ક્વોરન્ટાઇનને શું કહેતા? સૂતક. આયુષ્માન ભારત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 30 એપ્રિલના રોજ. આયુષ્માન ભારત યોજનાની શરૂઆત ક્યાંથી કરવામાં આવી હતી? તો 2018માં રાંચીથી કરવામાં આવી છે. તાજેતરમાં કયા અભિનેતાનું નિધન થયું? તો પદ્મશ્રી વિજેતા અભિનેતા સાહબજાદે ઇરફાન અલી ખાનનું મુંબઈમાં નિધન થયું. અને ઇરફાન ખાનનો જન્મ ક્યાં થયો હતો? તો રાજસ્થાનમાં થયો હતો. તો મિત્રો, આ હતા આપણા આજના ક્વેશ્ચન. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.